નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ મગફળીની અંદર ખાતર નાખવાના છીએ અને યુરિયાની સાથે એક બીજું ખાતર નાખવાના છીએ જેને મિક્સ કરવાનું છે. તો મિત્રો, તમને એક ખાતર પણ બતાવીશ. જો તમે જાણતા હોય એ ખાતરને તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. તો ચાલો મિત્રો, આજે આપણે આ ખેતરની અંદર યુરિયા ખાતર અને સાથે એક બીજું ખાતર પણ નાખીએ. તો ચાલો મિત્રો. તો મિત્રો, આ છે યુરિયા ખાતર અને આ તમે જોઈ શકો છો કે આ એક ખાતર છે, તેને આપણે યુરિયાની અંદર મિક્સ કરવાના છીએ. જો તમે આ ખાતરને જાણતા હોય તો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. હજી હું તમને વિડીયોની અંદર બતાવું છું. તો મિત્રો, આ એક ખાતર છે અને તેની સાથે આ યુરિયા છે. તો આ ખેતરની અંદર આપણે આ ખાતર અને યુરિયા નાખવાના છીએ. તો સૌથી પહેલાં હું સેફટી માટે આ ખાતરથી હાથ એકદમ કાળા પડી જાય છે. 2 દિવસ સુધી આનો કલર ઉતરતો નથી, એટલા માટે હું થોડી સેફટી માટે હાથ ઉપર થેલીઓ પહેરી લઉં છું. હવે આને બરાબર મિક્સ કરી દઈએ. छोटा भी ऊंचा આને આપણે તાપડાની અંદર પણ મિક્સ કરી શકીએ છીએ, પણ એક જ ઘટું છે તો આપણું બગાડતા નથી. અને આને આ રીતે બરાબર મિક્સ કરી દઈએ. दो आगे बस જો આપણે હાથમાં ગ્લવ્સ કાઢીએ તો આ પ્રકારનો રંગ લાગી જાય છે. જુઓ મિત્રો, આ જે રંગ છે 2-3 દિવસે પછી ઉતરે છે. ખાતરનું કેમિકલ લાગેલું છે અને આ કેમિકલ 2-3 દિવસે ઉતરે છે. તો મિત્રો, ગ્લવ્સ લાવી દેવા ખાતર નાખવા માટે. હવે હું પણ ગ્લવ્સ લાવવાનો જ છું ખાતર નાખવા માટે. મિત્રો, બીજો હાથ એકદમ સારો રાખ્યો છે, એક હાથથી નાખ્યું છે. તો ચાલો મિત્રો, આ છેલ્લી ડોલ છે અને આપણું ખાતર નાખવાનું પૂરું થઈ જશે. વચ્ચે વચ્ચે વરસાદ આવી ગયો, તો વરસાદના કારણે ખાતર તટ ઉપર ના લાગે તો મેં ટી-શર્ટ પાછી ખાતરવાળી ટી-શર્ટ હતી પહેલી વખતની, એના પહેરી લીધી. તો હું ફરીથી આ છેલ્લી ડોલને મિક્સ કરી લઉં બરાબર. एक कटानी पड़ी कोटे एक कटानी पड़ी कोटे આપણે એક કટાની અંદર હ્યુમિકનું એક પડીકું નાખી દીધું છે. તેથી આ બરાબર. હવે છેલ્લી ડોલ વધી છે.
બરાબર મિક્સ થઈ ચૂક્યું છે હવે. મિત્રો ડોલ કેવી થઈ છે, કાળી એકદમ. અને આપણા હાથ પણ કાળા થયા છે. આને બરાબર સાબુથી ધોઈ નાખીશ. અને આપણી ટી શર્ટ ગઈ વખતે પહેરેલી હતી તો એ પણ કેવી થઈ છે તમે જોઈ શકો છો. ચાલો હવે આ છેલ્લી ડોલ છે મિત્રો ખાતરની. બંધ चालू है. ठीक है. ચાલુ થઈ ગયો ફરીથી. આપણું ખાતર કમ્પ્લીટ નાખેલો થઈ જશે. વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે ફરફર. બંધ. તો મિત્રો તમે જોઈ શકો છો કે ખાતર યુમિક નાખ્યા પછી હાથ અને કપડાં કેવા થાય છે. તો સેફટી સાથે નાખજો. હું હમણાં જ હવે નાહી લઈશ. હવે બરાબર સાબુથી હાથ પણ ધોઈ લઈશ. અને આપણું ખાતર નખાઈ ગયું છે. હવે વિડીયોને સમાપ્ત કરીએ છીએ મિત્રો. વિડીયોને જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય હિન્દ, વંદે માતરમ, જય જવાન, જય કિસાન.